Pump up the baseline. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એકદમ મજામાં છો? સ્વાગત છે તમારું આજના એક નવા અને ધમાકેદાર વિડીયોમાં. આજે છે જલજલની 11 ને આજે ગરડામાં જોરદાર મેળો ભરાનો છે અને આપણે મેળામાં જવાનું છે. તો આખો મેળો હું તમને બતાવવાનો છું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો હાલો જઈએ આપણે મેળામાં. મેળો તો હજી ઘણો આગો છે, પણ જોઈ લો આ રોડ ઉપર પબ્લિક કેટલું બધું છે અને ફૂલ એટલે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. તો હજી અહીંયા રોડ ઉપર આટલું ટ્રાફિક છે, તો તમે વિચાર કરો મેળામાં કેટલું ટ્રાફિક છે. ચાલો મિત્રો, ફાઇનલી આપણે ગેટની અંદર પ્રવેશ કરી લીધો છે અને આ છે ગરડાનો મેળો. આટલું બધું ટ્રાફિક છે જોવો તમે, અને ભાઈ ફૂલ એટલે ફૂલ અત્યારે પબ્લિક આવી ગયું છે, ગામડાનું અને ગામનું બધું જોઈ લો. હાલો ક્યાં ક્યાં જાવી છે જોયું આપણે, અને બધું દેખાડું. આ બધું છે ને બધા રમકડાના સ્ટોલ છે આ બધા, અને જો આ ટ્રાફિક આજનું માણસો તડકો કે ગરમી કે શું છે ને કઈ ખબર પડતી નથી. બધા એટલે બધા અત્યારે મેળામાં આવી ગયા છે મોજ કરવા. તો મેળામાં આપણું ગ્રુપ ભેગું થઈ ગયું છે ને હવે આપણે મેળામાં ફૂલ બાકાજી બોલા છે. હવે ભાઈ મોજ મસ્તી કરવાની છે આપણે ફૂલ આખા મેળામાં. ત્યાં છે મોટો ચકડોળ, અને ગયા વર્ષે આપણે મોટા ચકડોળમાં બેઠા હતા ને આપણી હાલત ખરાબ કરી નાખી, એટલે આપણે એમાં બેહવાનું નથી. પણ જોઈ લો આ છે બહુ મોટો ચકડોળ આ ગરડાના મેળામાં જોઈ લો. એટલે અમારા ભાઈબંધ ને મેં એમ કીધું કે હવે ક્યાં બેહવાનું છે, તો એ માં કે એઠે બેહવાનું છે, એઠે બેહી ગયા. એટલે હું એમ કેતો ચકડોળ માં બેહવાનું ક્યાં છે, તો એઠે બેહી ગયા. જેમાં બેહવાનું બેઠા નથી. તો ગરડાના મેળામાં અત્યારે છે ને આપણને આંદ્રો મળી ગયો છે, જેમનું નામ છે કમલેશભાઈ રાઠોડ, અમરેલી ના છે. અને ગરડાના મેળામાં બધાને મોજ કરાવવા માટે આવ્યા છે. જોઈ લો જોઈ લો, આ મોજ છે ગરડાના મેળા. જય જય શ્રી રામ, જય શ્રી રામ. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a ride. Savannah. Is gonna come. The birds have just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were swung. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a ride. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah.
તો અહીંયા ગરડાના મેળામાં આપણને ગરડાના એક યુટ્યુબર ભાઈ મળી ગયા છે જેનું નામ છે દર્શન પરમાર. નાના સબસ્ક્રાઇબર આપણને મેળામાં મળી ગયા છે. વિડીયો જોવા મજા આવે છે ને? એટલે આવી રીતે આ બધા લોકોનો પ્રેમ મળતો રહે તો બહુ મજા આવે. તો તમે પણ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી જાવ મેળામાં. એટલે ભાઈ હું તો મેળામાં ક્યાંય આવેલો જ હતો પણ મારા બધા ભાઈબંધ છે ને એને બોલાવ્યો અને મેળાનો મસ્ત વ્યૂ બતાવ્યો. કઈ જગ્યાએથી જો આ બધા ભાઈબંધ છે ને અહીંયા ધાબા માથે બેઠા છે અને એ લોકો કે અહીંયાથી જો મેળાનો મસ્ત વ્યૂ આવે છે. જોવો તમે. થેન્ક યુ ભાઈ બધાને તમને. ભાઈ જો આવો મેળો છે અહીંયાથી આવો મેળો દેખાય છે. જોઈ લો ભાઈ સાહેબ અહીંયાથી છે ને આખા એટલે આખા મેળામાં એટલો મસ્ત વ્યૂ આવે છે ને જોવો તમે. આખો મેળો અહીંયાથી દેખાય છે. જોઈ લો આ કીડીઓ ઘોડે પબ્લિક છે ને હાલું જાય છે અને અહીંયાથી મસ્ત વ્યૂ આવે છે આખા મેળાનો. અત્યારે ગરડાના મેળામાં આપણા ખાસમાં ખાસ ભાઈબંધ એવા અહીંયા જો રતનપર થી આવી ગયા છે આ બધા. આ છે લાલો, આ છે અશોક શેઠ, આ જયદીપ. તો હાલો આપણે બધા જઈને આમને મેળો કરાવી. કરવાનો છે ને મેળો? હાલો. પાણીપુરી વાળા બાજુ 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 ભાઈ બટેટા વાળો આયા, બટેટા વાળો આયો છે. હાલો પાણીપુરી વાળો બાજુ 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 બાજુ. મિત્રો અહીંયા ગરડાના મેળામાં અમારા ભાઈબંધો સરસ મજાની પાણીપુરી વેચે છે. અહીંયા એક્ઝેક્ટ મેળાના ગેટની સામે જોવો. અહીંયા વેરાય નો જાય કઈ. જોરદાર પાણીપુરી છે. વી આવજો અહીંયા ખાવા માટે. મેળો કરી કરીને તમે બધા થાકી ગયા હોય, તમને હવે લાગી છે ભૂખ, પડી ગઈ છે હાંજ, એટલે તમારા આખા ગ્રુપ ને લઈને આવો. અહીંયા ગેટ ની સામે છે સરપંચ દાળ બાટી. અહીંયા ભાઈ જો આ છે સરપંચ દાળ બાટી કે જ્યાં તમને મળી જવાની છે 100 રૂપિયામાં અનલિમિટેડ દાળ બાટી. અત્યારે જો દાળ બાટી ખાવા આવી ગયા છે અને સરસ મજાની જગ્યા છે સરપંચ દાળ બાટી. અને આ લોકો બધા જો અહીંયા. તો તમને ભૂખ લાગી હોય તો વી આવજો જલ્દી અહીંયા સરપંચ દાળ બાટીમાં. ત્યારે મેળામાં આપણે રખડી રખડીને આપણે બધી મોજ મસ્તી કરીને થાકી ગયા છીએ. તો હવે ઘડી ઘરે જઈને પોરો ખાઈ જવી અને આપણે રાત્રે પાછું આવવાનું છે ફૂલ મોજ કરવા. રાતનો નજારો આપણે જોવાનો છે અને ભાઈ લાઇટિંગ જે છે રાતનું એ બહુ જોરદાર છે. તો અત્યારે ઘરે જઈને ઘડીક આપણે પોરો ખાઈ જવી અને પછી હમણાં આજ પડે 6-7 વાગે એટલે પાછા આપણે મેળામાં બી આવશે. ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. હાલો મિત્રો આપણે આવી ગયા છીએ પાછા ગરડાના મેળામાં. કારણ કે પડી ગઈ છે હાંજ અને ભાઈ દિવસ કરતા વધારે મજા આવે રાતે. તો આપણે આવી ગયા છીએ મેળામાં અને જોવી કઈ કઈ વસ્તુ ચાલુ છે, કઈ કઈ વસ્તુ બંધ છે. કારણ કે થોડો વરસાદ આવી ગયો છે ને તો અમુક વસ્તુ બંધ થઈ ગઈ છે. બાકી જો પબ્લિક તો દિવસ કરતા પણ વધારે છે. વાગી ગયા છે 9:30 અને આખો મેળો બંધ થઈ ગયો છે. પબ્લિક હવે જાય બધા ઘરે, બધા સબો બંધ કરાવી દીધા છે. અમુક ફરે છે, ટિકિટ દઈ દીધી, બધું ફરે છે, બાકી બધું થઈ ગયું છે બંધ. તો મિત્રો મેળો થઈ ગયો છે પૂરો અને આપણે આ વિડીયો ને અહીંયા કરી દેવી પૂરો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. ચલો બાય બાય.